ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમની કામગીરી નબળી પુરવાર થઈ। જુગારધામ ઉપર પાડવામાં આવેલ દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર સહિત 8 નામી જુગારી બનાવ સ્થળેથી ભાગી છૂટવામાં સફળ થયા છે। બાતમીના આધારે ગોધરા શહેરના બુરા વિસ્તારમાં આવેલી મીનાક્ષી બંગલોઝ પાછળ એક ઝૂંપડામાં ચાલી રહેલ જુગારધામ ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ મહિલા પીએસઆઈ પોતાની ટીમ સાથે રાખીને રેડ કરી હતી। જે રેડ દરમિયાન 16 જુગારી ઝડપાઈ ગયા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 8 નામી જુગારીઓ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થયા હતા। ઝડપાયેલા જુગારીઓ મોટાભાગના વેપાર ધંધા સાથે સંકળાયેલ હોવાની હકીકત બહાર આવી છે। પોલીસે ₹81,000 રોકડ રકમ, 6 બાઇક, 15 મોબાઈલ સહિત કુલ 2.66 લાખ ઉપરાંતના મુદ્દામાલ કબજે લઈ ઝડપાયેલા જુગારીઓ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારા એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।